નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર છે તે વિગતવાર છે. આપ જોઈ રહ્યા છો આ ડિમોલેશન જે ચાલી રહ્યું છે એ ગઈકાલથી શરૂ થયું છે અને ગઈકાલે મિલિટરી રોડ 4 રસ્તાથી શરૂ કરી અને અત્યારે આ ડિમોલેશન હાલમાં ખસ રોડ ઉપર આવેલ શંકરપરામાં પહોંચ્યું છે. ત્યાં જે ખરેખર દબાણ હતું એ દબાણ હટાવવા માટે અગાઉ ઘણી વખત દબાણ હટાવવાની ટ્રાય કરેલી, પણ તેમાં સક્સેસફુલ નહીં થતાં હવે અત્યારે હાલ જે દબાણ હટાવાઈ રહ્યું છે એમાં સક્સેસફુલ થતાં હવે ખરેખર જે દબાણ હટાવાઈ રહ્યું છે એવી જ રીતે ખરેખર તુરખા રોડ 60-70 ફૂટ 80 ફૂટનો, લોકો એમ કહેશે કે 80 ફૂટનો છે, તો તુરખા રોડે પણ દબાણ હટાવ કરવું જોઈએ. એવી જ રીતે બધા રોડ લઈ લેવા જોઈએ. તો બોટાદનું જે દબાણ હટાવનું કામ છે એ સારું કહેવાય, કારણ કે દબાણ હટાવની જે ઝુંબેશ છે એ એક જ ઠેકાણે ન હોવી જોઈએ, કારણ કે તમામ જગ્યાએ જે પોતાની માલિકીનો પ્લોટ નથી અને ત્યાં જેને ચણતર કરી લીધું છે અને ત્યાં જેને ઓટા કરી લીધા છે, જેને રૂમ બનાવી લીધા છે, દુકાનો બનાવી લીધી છે, વાળી અને કોઈ લોજ હોટલ બનાવી નાખી છે, એવી જગ્યાએ આ ડિમોલેશન કરે તો એ બરાબર કહેવાય. પણ અત્યારે આખા બોટાદમાં અને આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં દબાણ છે અને આ દબાણ લાંબા સમયથી હતું એવું લાગી રહ્યું છે. હવે આ લાઇટના જે થાંભલા છે એ પણ ફેરવવાની તાતી જરૂર હોય એવું લાગી રહ્યું છે. આ શોપિંગ તો બનાવ્યું, પણ દાદરો આ તમે જોઈ શકો છો, જે મકાનની આગળ દુકાનો કોઈએ બનાવી નાખી હોય એ સરકારને ધ્યાને આવતા એ પણ ડિમોલેશનમાં આવી ગયું છે. તો આવા તો અનેક દબાણ છે. ખેતરોમાં પણ દબાણ છે. સરકારી પડતર જમીનો 5-5, 10-10 વીઘા વાવવાનું અત્યારે હાલમાં ચાલુ છે, એવી જગ્યાએ પણ દબાણ છે. તો એ દબાણ ક્યારે દૂર થશે એવું પણ લોકો કહી રહ્યા છે. અને આ ઢોરો ચડતા જે કમ્પાઉન્ડ ફેન્સિંગ વાળેલી છે હાઈસ્કૂલની બાજુમાં, નિશાળની બાજુમાં, આંબેડકર નિશાળની બાજુમાં, એ પણ પ્લોટ જે વાળેલો છે કમ્પાઉન્ડ એ ગેરકાયદેસર પ્લોટ છે. એ પણ આ સામે ઝાડ દેખાય ત્યાં નિશાળ છે અને એની બાજુમાં કમ્પાઉન્ડ વાળેલું છે, એ પણ ગેરકાયદેસર પ્લોટ છે એવું શંકરપરાના લોકો કહે છે. તો એ પણ ક્યારે દબાણ ખુલ્લું થશે? તો એ બધા દબાણ જો ખુલ્લા થાય તો ખરેખર દબાણ હટાવ ઝુંબેશની સારી કામગીરી કહેવાય છે. નહીંતર તો પછી કહેવતવાળું છે કે એકને ગોળ ને એકને ખોળ, એવું ન થવું જોઈએ. લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે દબાણનું સુરાતન સડ્યું છે તો ફક્ત ખસ રોડ ઉપર જ સુરાતન સડ્યું છે, બીજે કોઈ જગ્યાએ દબાણ નહીં હટાવે એવું લોકો કહી રહ્યા છે. તો આખા ગામમાં દબાણ છે
એવી જ રીતે અહીંયા અંડરબ્રિજની જે સાઈડમાં જે રોડ બનાવવાનો છે એ સરકાર યાદ કરે અને એ રોડ બનાવે અને ત્યાં દબાણ જે આવતા હોય એ 12 ફૂટ 15 ફૂટનો જે નિયમ મુજબનો રોડ આવતો હોય એ રોડ બનાવી નાખે. કારણ કે 2 વાહનો સામે મળે તો એક વાહનને કોઈના પ્લોટમાં ઊભું રાખવું પડે છે, કારણ કે નહીંતર વાહનો ચાલી શકતા નથી એવી પરિસ્થિતિ છે. અને ખાસ કરીને સોનાવાલામાં જતી એ એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સને બહુ તકલીફ પડે છે અને મોટા મોટા ફૂટના ખાડા છે. તો સર્વિસ રોડ જે છે એ બંને સાઈડનો સર્વિસ રોડ છે એ તાત્કાલિક બનાવવાની જરૂર છે અને ત્યાં દબાણ હટાવવાની પણ જરૂર છે. તો આ પણ દબાણ હટાવવું જોઈએ. સરકારને અમારી વિનંતી છે અને લોકોની પણ વિનંતી છે કે આ વસ્તુ થવી જોઈએ, પરંતુ ક્યારે આ વસ્તુ થતી નથી. તો વહેલામાં વહેલી તકે અંડરબ્રિજનો જે અનુસૂચિત જાતિ સમાજ બાજુનો જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ વહેલામાં વહેલી તકે ખુલ્લો થવો જોઈએ અને વહેલામાં વહેલી તકે એ રોડનું કામ થઈ જવું જોઈએ. અને કદાચ સિટીઝનવાળી પાણીની લાઈન ફેરવવાની છે. સિટીઝનમાં પાણીની લાઈન જે નાખે એ લાઈન પણ નગરપાલિકા પહેલાં નાખી દે અને ત્યાર પછી નગરપાલિકા લાઈન નાખી દીધા પછી આ રોડ બનાવે એવું લોકો કહી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.